આણંદ ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિમાં શ્રદ્ધાંજલિ સભા યોજવામાં આવી, જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિત અગ્રણીઓએ પુષ્પાંજલિ અર્પણ કરી કોંગ્રેસ સમિતિ ખાતે કોંગ્રેસના ધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો। પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ ડોક્ટર મનમોહન સિંહના પ્રધાનમંત્રી પદ હેઠળની સરકારમાં મંત્રાલયમાં મંત્રી તરીકે ફરજ દરમિયાનના સ્મરણોને યાદ કર્યા હતા। આણંદ જિલ્લા કોંગ્રેસ સમિતિ અને આણંદના પ્રજાજનો વતીથી દિવંગત વડાપ્રધાન, આ દેશનું ગૌરવ, સમગ્ર વિશ્વમાં જેમની ખ્યાતિ એક અર્થશાસ્ત્રી તરીકે જ નહીં પણ એક મહામાનવ તરીકે અને વિનમ્રતાની ઉચ્ચ ગુણ ધરાવતી વ્યક્તિના નિધનને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ આયોજિત થયો। અત્યંત દુઃખ સાથે એક શોકની લાગણી અને આ દેશનું વિરલ વ્યક્તિત્વ ગુમાવ્યાનો બધાને ક્ષોભ છે। આપણે સૌ ડોક્ટર સાહેબને ખૂબ સારી રીતે ઓળખીએ છીએ, જાણીએ છીએ, એના માટે વાંચીએ છીએ, સમગ્ર વિશ્વ જાણે છે, એમને સન્માને છે, પણ મારા માટે તો ગૌરવની વાત, પ્રિવિલેજની વાત એ કહેવાય। વિશ્વના પ્રખર અર્થશાસ્ત્રી અને ભારતના પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહજીનું 92 વર્ષની જૈફ વયે જે દુઃખદ અવસાન થયું છે બદલ સમગ્ર આણંદ જિલ્લા કોંગ્રેસ પરિવાર દ્વારા દુઃખની લાગણી વ્યક્ત કરીને આજે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। મનમોહનસિંહજી એક એવું વ્યક્તિત્વ, નેતૃત્વ કે જેણે આ દેશની અર્થવ્યવસ્થાનું આમૂલ પરિવર્તન લાવ્યા અને સાથે સાથે દેશના સામાન્ય લોકોના જીવનમાં પણ આમૂલ પરિવર્તન લાવ્યા।